રજાના દિવસે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં। ક્રિસમસના દિવસે પણ ગાંધીનગરમાં બેઠકોનો દોર યથાવત જોવા મળ્યો। સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રીએ બેઠક કરી। સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટ મ્યુઝિયમ અંગે બેઠક યોજાઈ હતી, ત્યારે આ સમીક્ષા બેઠકમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરાઈ। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મલ્હાર, સમીક્ષા બેઠક યોજાઈ હતી, સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટની કામગીરીની ચર્ચા થઈ છે, શું વિગતો મળી? ચોક્કસથી નજર કરીએ તો આજે ક્રિસમસની જાહેર રજા છે અને જાહેરના દિવસે પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે છે તે એક્શન મોડમાં જોવા મળ્યા હતા। એક પછી એક તેમણે તેમના અલગ અલગ વિભાગની જે છે તે બેઠક જે છે શરૂ કરી હતી। સૌપ્રથમ બેઠક જો વાત કરવા જઈએ તો સાબરમતી આશ્રમના મ્યુઝિયમ ડેવલપમેન્ટને લઈને જે છે તે અધિકારીઓ સાથે બેઠક કરી હતી। લગભગ 1.5 થી 2 કલાક સુધી જે છે તે આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે છે તે ક્યાંક અંશે સુધારા વધારાની પણ જે છે તે નાયબ મુખ્યમંત્રી અધિકારીઓને સૂચના આપી હતી। આ ઉપરાંત પ્રોજેક્ટ કઈ રીતે ચાલી રહ્યો છે, કેટલો આગળ વધ્યો છે, આ તમામ જાણકારી જે છે તે નાયબ મુખ્યમંત્રીએ લીધી હતી। તદુપરાંત નાયબ મુખ્યમંત્રીએ પોતાની બીજી બેઠક જે છે તે ઉદ્યોગ વિભાગની કરી હતી। ઉદ્યોગ વિભાગમાં ચાલી રહેલી કામગીરી અને તેના જે પડતર પ્રશ્નો છે તેને લઈને જે છે તે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। 3 જેટલા આઈએસ અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગ વિભાગમાં ચાલી રહેલી કામગીરી અને આવનારા દિવસોમાં જે મહત્વના પ્રોજેક્ટ અને વાઇબ્રન્ટ ગુજરાત જે રાજકોટ ખાતે યોજાવાનું છે તેને લઈને પણ આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી હતી। બિલકુલ, આભાર મલ્હાર માહિતી આપવા બદલ।